ઘોઘાના ગાંચીવાડામાં આવેલ સૈયદ સુલતાન શાહ પીર બાબાનો ઉર્ષ કોમી એકતા સાથે ઉજવાયો. ઘોઘાના ગાંચીવાડા વિસ્તારમાં આવેલા કોમી એકતા અને શ્રદ્ધાના પ્રતીક સમાન હઝરત રોશન ઝમીર સૈયદ સુલતાન શાહ પીર બાબાનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. આ ઉર્ષ પ્રસંગે શહેરના બારવાડા વિસ્તારમાં આવેલ મદારશા બાપુના ચિલ્લા મુબારક ખાતેથી બેન્ડ સાથે સંદલ શરીફ જુલુસ સ્વરૂપે વાજતે ગાજતે પ્રસ્થાન થઈને ચોભા પીર સરકારની દરગાહ, દાતાર પીરની દરગાહ સહિત અલગ અલગ પીરોના આસ્થાના પર થઈને ઘોઘા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને હઝરત રોશન ઝમીર સૈયદ સુલતાન શાહ પીર બાબાની દરગાહ શરીફ ખાતે પહોંચ્યું હતું. ત્યારબાદ દરગાહ શરીફમાં સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ જેવી ધાર્મિક વિધિ કરવામાં આવી હતી અને વૈશ્વિક શાંતિ, કોમી એકતા, ભાઈચારા અને સારા સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે દુઆઓ કરવામાં આવી તેમજ તમામ જાતિ જ્ઞાતિના લોકો માટે પ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરાયું હતું. સૈયદ સુલતાન શાહ પીર બાબાનો ઉર્ષ મુબારક હિન્દુ મુસ્લિમોની આસ્થાનું પ્રતીક છે. અહીં કોઈ પણ નાત, જાત કે જ્ઞાતિના ભેદભાવ વગર દરેક ધર્મના લોકો મોટી સંખ્યામાં દરગાહ પર દર્શન માટે આવે છે અને મનોકામના માંગે છે. આ ધાર્મિક પ્રસંગે સીદી બાદશાહ દ્વારા ધમાલ કરી હતી અને રકાબી અને નાળિયેરને પોતાના મસ્તક પર ફોડી ભારે આકર્ષણ જમાવ્યું હતું. ત્યારે આજ રોજ કોમી એકતા અને સર્વધર્મ સંભાવની ક્ષમા પ્રગટાવી શાનો શોકત સાથે આ ઉર્ષની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો, હોદ્દેદારો તેમજ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને પાર પાડવા દરગાહ કમિટી અને હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.